અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। દેશમાં આજ રોજ લોકસભાની ચૂંટણી માટે ત્રીજા તબક્કાનું મતદાન યોજાયું હતું। લોકશાહીના આ પર્વને લઈને લોકોમાં પણ ખૂબ ઉત્સાહ જોવા મળ્યો હતો। નવસારી લોકસભા બેઠક અંતર્ગત આવતા લિંબાયતના વિનોબાનગર, નવાનગર, રતન ચોકના રહીશો, ભાજપના મહિલા નેતા અને પૂર્વ કોર્પોરેટર સુમનબેન પાટીલ, માજી કોર્પોરેટર સુરેશ વરોડિયા, સામાજિક સમાજ અગ્રણી શૈલેન્દ્ર રાજપૂતના આગેવાનીમાં ઢોલ નગારા સાથે વાજતે ગાજતે મતદાન મથકે પહોંચ્યા હતા અને મતદાન કર્યું હતું। સાથે જ સુમનબેન પાટીલ સહિતના સ્થાનિક નેતાઓ અને સામાજિક કાર્યકર્તાઓ દ્વારા આકરા તાપમાં મતદાન કરવા આવનાર મતદારો માટે વિનામૂલ્ય છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં મતદારોએ લાભ લીધો હતો। नमस्कार, माजी कॉर्पोरेटर सुमनबेन पाटील, सूरत शहर महिला मोर्चा उपप्रमुख। અમે વોટિંગ કરવા આવ્યા, અમે જ પોતે ઢોલ તાસા નગારા સાથે અહીંયા વોટિંગ કરવા આવ્યા છે અને પબ્લિકમાં એટલી ઉત્સાહ છે કે મોદી સાહેબે કામ જ એટલું કર્યું છે, કોઈને કહેવાની જરૂર નહીં। સોચે એ લોકો હોશિયાર છે અને બધા વોટિંગ કરતા જ છે અને સોચે નીકળતા છે, કોઈને કહેવાની જરૂર નથી કે ભાઈ વોટિંગ કરવા આવો। સવારથી લાઈનો ચાલુ જ છે અને બહુ શાંતિપૂર્વક વોટિંગ થાય છે। એમની કામગીરી બોલાય છે, પાટીલ સાહેબની, સંગીતાબેન પાટીલની એમની કામગીરી બોલાય છે, એટલે કોઈને કહેવાની આપણને જરૂર નથી કે ભાઈ અહીંયા વોટિંગ આપો કે ત્યાં આપો। અમે પણ સવારથી ઉત્સાહભેર ઢોલ તાસા સાથે હમણાં અહીંયા આવ્યા ને વોટિંગ કરી। ભારત માતા કી જય, વંદે માતરમ।